વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ વાવથરાથી ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી દિયોદરના પાલડીમાં ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને છે વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનો રસ્તો ન ભટકે તેની ચિંતા કરજો વિસ્તારના યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે આપણો પાડોશી દેશ કયો છે ખબર છે બધાને કયો છે પાકિસ્તાનનો યુવા જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને તો ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને છે વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનો રસ્તો ન ભટકે તેની ચર્ચા કરજો જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું આ નિવેદન અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે આપને જણાવી દઈએ કે અત્યારે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે તમામ જગ્યાઓ પર સભાઓ થઈ ગયા છે ત્યારે આ નિવેદન સામે આવ્યું છે ગુલાબસિંહ રાજપૂત જિલ્લા પ્રમુખ બનાસકાંઠાના આપણી સાથે જોડાઈ ગયા છે આ શું નિવેદન આપી દીધું છે ભાજપ નેતાએ દેખો બેન છેલ્લા અઠવાડિયાથી ભાજપના નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે ખાસ કરીને વાવથરા અને બનાસકાંઠા જિલ્લામાં એમને હાર દેખાઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજો વચ્ચે ટકરાવવા માટેની નિવેદનો આપી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી તો સમગ્ર દેશમાં આઝાદી માટે લડી છે દેશમાં સશસ્ત્ર સેનાનીઓ આપે દેશની આઝાદી માટે જ્યારે કોંગ્રેસના લોકો લડતા ત્યારે આમના જે ભાજપના વારસદારો હતા જે વડવાઓ હતા એ તો દેશને મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવતા હતા ત્યારે અમે લોકો દેશની આઝાદી માટે કોંગ્રેસ પાર્ટી લડી છે અને હાલ દેખાઈ ગઈ છે ગઈકાલે 2-3 દિવસથી અહીંયા સમાજો વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવી ખોટા નિવેદનો કરવા અને ગમે તેમ કરી કેમ ઘર્ષણ થાય અને ઘર્ષણનો ફાયદો લઈ એના માટે કરીને આવા નિવેદનો આપી રહ્યા છે પણ 26મી તારીખે આ વાવથરાના લોકો ખૂબ સમજદાર છે કોને કયા રસ્તે જવું અહીંયા આજે યુવાનોને નોકરીની જરૂર છે નોકરી માટે વોટિંગ કરવાનું છે ખેડૂતોને જે ભાવ નથી મળતા પેદાશોને એના માટે વોટિંગ કરશે પશુપાલકોને દૂધના ભાવ નથી મળતા એના માટે કઈ વોટિંગ કરશે અને આમની જે ગંદી રાજનીતિ છે એના વિરુદ્ધમાં છેલ્લા 8 વર્ષથી જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીઓ કરી નથી એના વિરોધમાં આ વખતે લોકો વોટ કરીને અમને જવાબ આપવાના છે બિલકુલ ગુલાબસિંહ આપને શું લાગે નરેશ ઠાકોર એવું કહે છે કે યુવાન રસ્તો ભટકે કોંગ્રેસી બને માર્ગ ખોટો છે દેખો કોંગ્રેસ તો આ દેશની એક આઝાદીની લડત માટે જે ચળવળ ચાલીને મુખ્ય પાયો કોંગ્રેસ પાર્ટી નાખે તો એટલે કોંગ્રેસ બાજુ કોઈ આવે તો ભટકતો નથી પણ કદાચ ભાજપ ધર્મના નામે અને જાતિના નામે યુવાનોને નોકરી આપવાની જગ્યાએ યુવા શિક્ષણ આપવાની જગ્યાએ જે રીતે કોમવાદી જાતિવાદી અને નફરતની રાજકારણ કરે છે એના કરતા કોંગ્રેસમાં દેશની સેવા કરશે કોંગ્રેસે હંમેશા સેવા માટે ત્યાગ બલિદાન કર્યું છે અને કોંગ્રેસની વિચારધારા દુનિયાની સર્વશ્રેષ્ઠ વિચારધારા છે જેમાં તમામ ધર્મોના લોકોને સાથે લઈને ચાલી શકે પણ અત્યારે જે આમનો હજી 2 દિવસ હજી બેન બાકી છે હજી તો ખૂબ આનાથી પણ ખરાબ નિવેદનો આમને આવવાના છે અને પણ અમારા ત્યાંના લોકો સમજદાર છે એમને જવાબ સમયસર આપી દેશે આભાર અમારી સાથે વાત કરવા બદલ સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકર પર હુમલાની ઘટના બની છે શહેર કોટડા વિસ્તારમાં ભાજપ કાર્યકર પર હુમલો થયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે ભાજપ નેતાઓ અને કાર્યકરો ગયા હતા દરમિયાન ભાજપના એક કાર્યકરે તેના પર હુમલો તથા ધમકીઓ આપવાના આક્ષેપો થયા ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના ઉમેદવારો અને કાર્યકરો જાહેર સંપર્ક અભિયાન હેઠળ વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા ફરિયાદી ધીરજભાઈ રાઠોડ અન્ય કાર્યકરો સાથે વિસ્તારમાં ઘર ઘર જઈ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે હસમુખભાઈ બોરા ઉર્ફે કાલુ ગુલાબી વિરોધ કર્યો આરોપીએ તેમને વિસ્તારમાં રાજકીય પ્રચાર ન કરવા અને તરત જ ત્યાંથી નીકળી જવા કહ્યું આરોપીએ ફરિયાદીને કોલર પકડી 2 થી 3 થપ્પડ માર્યા અન્ય કાર્યકરોએ વચ્ચે પડી તેમને બચાવ્યા હતા ઘટના બાદ રાઠોડ અને તેમના સાથી કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી
અમારા સંવાદદાતા દીપિકા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દીપિકા, આખો મામલો શું છે? હિના, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે અલગ જ રંગ લઈ રહી છે ને 48 વોર્ડમાંથી ધીમે ધીમે હવે જે પ્રકારે ભાજપના ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવારો ક્યાંક આમને સામને આવી જાય છે તો ક્યાંક આ પ્રકારની રકઝક છે તે પણ સામે આવે છે. જો કે આ રકઝક જે થઈ તે શહેર કોટડા વિસ્તારમાં થઈ. મુદ્દો એ છે કે શહેર કોટડા વિસ્તારની અંદર જે પ્રકારે ભાજપના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવાર છે તેઓ આમને સામને આવી ગયા અને આ આખો મામલો શહેર કોટડા પોલીસમાં પહોંચ્યો અને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇન્ડિયા કોલોનીના ભાજપના ઉમેદવારો છે તેઓ જાહેર સંપર્ક કરી રહ્યા હતા, જનસંપર્ક કરી રહ્યા હતા અને આ અભિયાન હેઠળ તેઓ પ્રચાર માટે વિસ્તારમાં ગયા ત્યારે આ પ્રકારનું જે નિવેદન છે, આ પ્રકારના જે વિડીયો છે તે વાયરલ થયો કે જેમાં ખાસ કરીને ફરિયાદી જે છે ધીરજભાઈ મૂળજીભાઈ રાઠોડ તેમનો આરોપ છે કે અન્ય કાર્યકર્તાઓ સાથે ત્યારે જેઓ તે પ્રચારમાં ગયા હતા ત્યારે પ્રચાર પૂર્ણ ન કરવા માટે અને રાજકીય પ્રચાર અમારા વિસ્તારમાં ન કરવા માટેનો વિરોધ આવ્યો. વિરોધ થયો અને આ જે વિરોધ છે તે વિરોધે એવું તો સ્વરૂપ પકડ્યું કે પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચી છે. જો કે આ પ્રકારના હવે રકઝકો છે તે દરેક વિસ્તારની અંદર હવે ધીમે ધીમે સામે આવી રહી છે. નારાજગી પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. આભાર. સમાચારમાં વાત સુરતથી કરીએ. કાપોદ્રામાંથી બાળકીનું અપહરણ. ફૂટપાથ પર સૂતેલી મહિલા પાસેથી બાળકીનું અપહરણ. અપહરણકાર સીસીટીવીમાં કેદ થયો. આરોપી ટ્રેનમાં બેસી મધ્યપ્રદેશ તરફ ગયો હોવાથી ટીમો ત્યાં પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો. આપને જણાવી દઈએ કે ઝડપવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસ સીસીટીવી ચેક કરતા 30 વર્ષીય યુવક બાળકીનું અપહરણ કરી જતો દેખાઈ આવ્યો. પોલીસે આ યુવકની ભાળ મેળવવા માટે સીસીટીવી ટ્રેક કરતા તે છેલ્લે સુરત રેલવે સ્ટેશન દેખાયો હતો. અમારા સંવાદદાતા કીર્તિશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તિશ, શું વિગત? બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે કે નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી એક મહિલાના ખોળામાંથી 3 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવે છે. સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા તેઓ તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોઈ કહી શકાય કે 30 વર્ષીય વ્યક્તિ આ બાળકીને લઈને જતો હોય તેવું સીસીટીવીમાં સામે આવે છે. પોલીસે અલગ અલગ 20 જેટલી ટીમો બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને આખરે આરોપી ટ્રેનમાં બેસીને મધ્યપ્રદેશ તરફ જતો હોય તેવી વિગતો સામે આવતા પોલીસની ટીમ રવાના થઈ છે અને કહી શકાય કે આ બાળકીની શોધખોળ શરૂ કરી અપહરણકાર જે રીતે સીસીટીવીમાં દેખાય છે તેના આધારે બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સુરત પોલીસે પોસ્ટર સાથે લોકોને બાળકીની ભાળ મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. સીસીટીવીના આધારે ટ્રેનોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ ટીમો બનાવીને બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કહી શકાય કે ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા બાળકીને શોધી કાઢવામાં આવશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. બિલકુલ, આભાર. સમાચારમાં વાત ગીર સોમનાથથી કરીએ. ઉનાના નાદરખ ગામે સિંહ દેખાયા. નાદરખ ગામે વહેલી સવારે 4 સિંહો ઘૂસ્યા હોવાની વિગત. ગામમાં સિંહ ઘૂસતા પશુઓમાં અફરાતફરી. સિંહોએ ગાયોનો શિકાર કરવા દોડ લગાવી. દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ. આપને સીસીટીવી દ્રશ્યો ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ઉનાના નાદરખ ગામે સિંહ દેખાતા ગ્રામ્યજનોમાં ફફડાટ. અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દિનેશ, પૂરી અપડેટ. જી બિલકુલ, આજે સિંહોના દ્રશ્યો જે સામે આવ્યા છે તે ઉના તાલુકાના નાંદરખ ગામના છે કે જ્યાં આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ 4 જેટલા સિંહો છે તે ગામની અંદર ઘૂસ્યા હતા અને આ સિંહોએ ગામની અંદર ઘૂસતાની સાથે જ અફરાતફરી મચી હતી. કારણ કે જે રખડતા પશુ હોય છે તેમની પાછળ સિંહોએ દોડ મૂકી હતી શિકાર કરવા માટે થઈને, પરંતુ ક્યાંક ને ક્યાંક સિંહો છે તેમને શિકાર હાથમાં ન આવતા નિરાશ થઈ અને ગામની બહાર જવું પડ્યું હતું. જો કે આ પ્રકારે નાંદરખ ગામની અંદર અવારનવાર સિંહોના ધામાને લઈ અને સ્થાનિકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ સર્જાયો છે. જી બિલકુલ, આભાર. સમાચારમાં આગળ વધીએ. ધંધુકા ખાતે થયેલા ભરવાડ યુવકની હત્યા મામલે સમસ્ત માલધારી સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અગાઉ કિશન ભરવાડ તેમજ તાજેતરમાં ધર્મેશ ભરવાડની હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડવામાં આવી. ધર્મેશ ભરવાડની હત્યાના બનાવમાં ઝડપાયેલા આરોપીઓને કડક તેમજ ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ. માલધારી સમાજ સહિત હિન્દુ સંગઠનના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ધંધુકામાં જે ઘટના ઘટી, ઘટનાનો અમે વખોડી રહ્યા છીએ અને જે આરોપીઓની ધરપકડ થઈ છે તે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા થાય તેમજ એમને કારાવાસની સજા થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતમાંથી હિન્દુ સમાજનો આક્રોશ છે. કલેક્ટર શ્રીને
અને એ દ્વારા રાષ્ટ્રપતિજીને અમે આવેદન આપી રહ્યા છીએ કે ભાઈ આ જે હિન્દુઓની હત્યા થઈ રહી છે અને આ ટેરરિસ્ટ પ્રવૃત્તિઓ જે દેશમાં ચાલી રહી છે, સ્લીપર સેલ જે ચાલી રહ્યા છે, તો એના ઉપર ચોક્કસ કડક હાથે કામગીરી થાય. વલસાડ એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે. પોલીસે